રાજકોટ મહાનગરપાલિકાના સ્ટાફ સાથે પશુ માલિકોએ દાદાગીરી કરી। મેંગો માર્કેટ પાસેથી પકડેલા 5 ઢોર માલિકો ઢોરોને છોડાવી ગયા હતા। મહાનગરપાલિકાએ પકડેલા 20 થી 25 ઢોરને માલિકો છોડાવી ગયા। પોલીસ અને વિજિલન્સની સ્ટાફ ત્યાં હાજર હતો। તેમની હાજરીમાં દાદાગીરી કરી રહ્યા હતા અને પોલીસ અને વિજિલન્સનો સ્ટાફ મુખ્ય પ્રેક્ષક બનીને ઉભો રહ્યો હતો। રાજકોટ અમદાવાદ હાઈવેનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં પશુ નિયંત્રણ ઇન્સ્પેક્ટર દ્વારા માત્ર એક અરજી જ આપવામાં આવી છે। 20 થી 25 ઢોર પકડવામાં આવ્યા હતા। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જ્યારે ઢોર માલિકો આવી રહ્યા છે, પોલીસ ત્યાં હાજર છે, આ દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે, જ્યારે પોલીસ પણ તેમની સાથ આપતી હોય તે રીતે માત્ર એવું કહી રહ્યા છે, ઓ ભાઈ શું કરી રહ્યા છો, તેમને પકડી રહ્યા છે, પણ ત્યાં સુધી ઢોર છોડીને પાંજરામાંથી બહાર કાઢીને ઢોર માલિકો ત્યાંથી નીકળી પણ ગયા। આ શું નથી લાગતું કે પોલીસની મિલીભગતથી જ આ ઢોર છોડાવવામાં આવ્યા છે? પ્રીતિ, આખી ઘટનાની વાત કહી દઉં તો અમદાવાદ રાજકોટ હાઈવે કે જ્યાં આગળના રસ્તે મોટા પ્રમાણની અંદર ઢોર છે તે આણંદપર અને આસપાસના વિસ્તારની અંદર માલિકો છોડતા હોય છે। પશુપાલકો છે વહેલી સવારના ઢોર ત્યાં મૂકી દેતા હોય છે, તેના કારણે અનેક વખત વાહન ચાલકો છે અકસ્માતનો ભોગ બને છે। ગઈકાલે રાષ્ટ્રપતિનું રાજકોટમાં આગમન થવાનું હતું ને એ પહેલા જ જેટલા પણ ઢોર હાઈવે ઉપર હતા તેને પકડવાની ઝુંબેશ છે તે મહાપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી હતી, પરંતુ કમનસીબી વાત એ છે કે આ ઢોર પકડાયા બાદ કેટલાક પશુ માલિકો છે એમને રસ્તામાં જ આંતરી લીધા હતા અને પોતાના ઢોર છે તે છોડાવીને જતા રહ્યા હતા। રાજકોટ શહેરને તો ઢોર મુક્ત કરવામાં આવ્યું છે, પરંતુ રાજકોટની ભાગોળ આવેલા જેટલા પણ રસ્તાઓ છે, ખાસ કરીને હાઈવે છે, ત્યાં હજુ પણ ઢોરના ડેરા તંબુ તાણેલા છે। એના કરતા પણ ગંભીર બાબત એ છે કે આ ઢોર માલિકો છે પોતાના ઢોરને તો છોડાવી ગયા, પરંતુ આ માટેની કોઈ જ પોલીસ ફરિયાદ કે પછી કાર્યવાહી છે એ મહાપાલિકાની ઢોર પકડ પાર્ટીએ કરી નથી। એટલું જ નહીં, પરંતુ સાથે રહેલા જે પોલીસના રેસમાં જવાનો દેખાય છે એ વિજિલન્સના કર્મચારીઓ છે અને કોર્પોરેશનની સાથે રહીને ઢોર પકડ પાર્ટીને સુરક્ષા આપે છે, પરંતુ તેમની નજર સામે જ આખી ઘટના ઘટી છે, છતાં પણ કોઈ પગલાં નથી ભર્યા। એટલે સ્વાભાવિક છે કે સવાલ ઉઠે છે કે ઢોર પકડ પાર્ટીના જે મુખ્ય અધિકારી છે, મ્યુનિસિપલ કમિશનર છે, આ તમામ લોકોએ આ બાબતનો સંજ્ઞાન લઈને પગલાં ભરવા જોઈએ, એફઆઈઆર દાખલ કરવી જોઈએ, પરંતુ પશુ માલિકો આગળ મહાપાલિકાનું તંત્ર જાણે નસ્મતક થઈ ગયું હોય એ પ્રકારની સ્થિતિ છે। એના કારણે નાના જે કર્મચારીઓ છે કે જે આ કામગીરી કરતા હોય છે, ઘણી વખત સંઘર્ષમાં આવતા હોય છે અને એમનો જીવ જોખમમાં મૂકતા હોય છે। આ લોકો હવે કામ કરશે કે કેમ, એ સૌથી મોટો સવાલ અત્યારે અહીંયા ઉતરી રહ્યો છે। બિલકુલ। તો જે પ્રમાણે વાત કરવામાં આવી કે ઢોર માલિકો કાયદો હાથમાં લેવા માટે પણ ક્યાંક અત્યારે સામે આવી રહ્યા છે। પોલીસે વિજિલન્સની ટીમ છે તેમણે માત્ર એક રોકી રહી છે, પરંતુ તેમને પકડતી નથી અને ઢોર માલિકો ઢોર છોડાવીને ત્યાંથી જતા પણ રહે છે।